તો હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું આખી ડુંગળીનું શાક. તે પણ ચોમાસામાં ખાવાની એકદમ મજા આવે એવું. અને હા ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગે છે. અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં બેલ આઇકન બટન છે તેને પ્રેસ કરી દેજો, જેથી મારી નોટિફિકેશન તમને પહેલા જોવા મળે. તો મેં અહીંયા આ રીતની નાની સાઈઝની ડુંગળી લીધી છે. તેને આ રીતે આપણે કોતરા ઉખેડી લેવાના છે. તો પાછળની જે સાઈડ હોય છે તેને આ રીતે થોડું એવું કટ કરવાનું, જેથી આપણી ડુંગળી છે તેના પડ અલગ ના પડે. તો આ રીતે આપણે બધી જ ડુંગળીની છાલ ઉખાડી લેવાની છે. જે આગળનો ભાગ હોય છે તે થોડો વધારે કાપો તો ચાલે. આ રીતની. તો મેં અહીંયા બધી ડુંગળી રેડી કરી લીધી છે. તો હવે આપણે તેમાં આ રીતે બે કટ લગાવી લેવાના છે, જેથી તે આપણે જે મસાલો કરીએ તે અંદર સુધી જઈ શકે. તો હવે આપણે એક મસાલો તૈયાર કરી લઈશું. તો મેં અહીંયા લસણ લીધું છે. તો આપણે તેને પહેલા આ રીતે ખાંડી લઈશું. ત્યાર પછી આપણે બે તીખી એવી મરચી બે નાખી દઈશું. એક ઇંચ આદુનો ટુકડો, ત્યાર પછી મેં અહીંયા એક મોટી ચમચી તલ લીધા છે. તેને પણ આ રીતે આપણે ખાંડી લેવાના છે. ત્યાર પછી મેં આ રીતના ગાંઠિયા લીધા છે, તેને પણ આપણે ખાંડી લેવાના છે. ત્યાર પછી મેં અહીંયા સિંગનો ભૂકો લીધો છે. તે સિંગ છે તે પેલા મેં શેકીને આ રીતે ભૂકો કરી લીધો હતો. તો અહીંયા મેં એક પેનમાં 3 મોટા ચમચા તેલ લીધું છે. તો હવે આપણે તેમાં સૂકી દ્રાક્ષ છે તેને આ રીતે આપણે તળી લઈશું. તો સરસ એવી આપણી દ્રાક્ષ છે તે સરસ ફૂલી ગઈ છે. તો હવે આપણે તેને લઈ લઈશું. ત્યાર પછી મેં અહીંયા થોડા એવા કાજુના ટુકડા લીધા છે, તે પણ આપણે તળી લેવાના છે. તો આ રીતે આપણે હલાવતા રહેવાનું. તો સરસ આપણા કાજુ પણ તળાઈને રેડી થઈ ગયા છે. તો તેને પણ આપણે લઈ લઈશું. ત્યાર પછી આપણે ડુંગળી છે તે નાખી દેવાની છે. તો આપણી જે ડુંગળી છે તે 70 થી 80% જેવી કૂક થઈ ગઈ છે. તો હવે તેને આપણે બહાર કાઢી લેવાની છે.
તો આ રીતે આપણે બધી જ ડુંગળી બહાર કાઢી લઈશું. તો અહીંયા થોડું એવું તેલ વધારે લાગે છે તો થોડું આપણે કાઢી લઈશું. તો હવે આપણે થોડી હિંગ નાખી દઈશું. ત્યાર પછી આપણે ડુંગળી નાખી દેવાની છે. હવે જે આપણે મસાલો ખાંડીને રાખ્યો હતો હવે તે આપણે નાખી દઈશું. તો હવે આપણે તેને મિક્સ કરી લઈશું. આ રીતે હળવા હાથેથી મિક્સ કરવાનો, જેથી આપણું ડુંગળીનું પડ છે તે અલગ ન થઈ જાય. ત્યાર પછી મેં અહીંયા 3 ટમેટાને આ રીતે પ્યુરી બનાવી છે તે નાખી દઈશું. તો આપણે તેને પણ મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી આપણે મસાલા કરી લઈશું. તો મેં અહીંયા અડધી ચમચી હળદર અને 1 મોટી ચમચી આપણે ધાણા જીરું નાખી દઈશું. ત્યાર પછી 1 ચમચી લાલ કાશ્મીરી મરચું નાખવાનું છે. ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે. હવે આપણે તેને મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં થોડું ગરમ પાણી એડ કરવાનું છે. તો મેં અહીંયા ગરમ પાણી નાખી દીધું છે. તો હવે આપણે તેને મિક્સ કરી લઈશું. ત્યાર પછી જે કાજુ અને સૂકી દ્રાક્ષ આપણે તળીને રાખ્યા હતા તે નાખી દઈશું. ત્યાર પછી અહીંયા મેં 1 ચમચી ગોળ લીધો છે તે નાખી દઈશું. તમે ગોળની જગ્યાએ ખાંડ લેવી હોય તો પણ તમે લઈ શકો. તો હવે આપણે આ રીતે મિક્સ કરી દઈશું. ત્યાર પછી મેં અહીંયા 1 ચમચી આમચૂર પાવડર અને થોડો એવો ગરમ મસાલો લીધો છે. તેને આપણે પણ મિક્સ કરી લઈશું. તો હવે આપણે તેને ઉપરથી આ રીતે 5 મિનિટ જેવું કૂક થવા દેશું. તો ઢાંકી દઈશું આપણે. તો આપણું શાક છે જે ડુંગળીનું તે સરસ એવું રેડી થઈ ગયું છે. તો હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખી દઈશું. તો આપણે તેને પણ આ રીતે મિક્સ કરી લેવાના છે. હવે આપણે એક પ્લેટમાં આ રીતે સર્વ કરી લઈશું. તો આ રેડી છે આપણી આખી ડુંગળીનું શાક.
બાય ફ્રેન્ડ્સ. ચાલો મળીએ એક નવી રેસીપીની સાથે.